વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં કાપડ ઉદ્યોગમાં મજૂરીના ભાવ વધારાની માંગણીને લઈને લૂમ્સ કારીગરો દ્વારા જબરજસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કારીગરોએ પ્રતિ મીટરે 5 થી 10 પૈસાનો વધારો કરવાની માંગ સાથે 5 થી 7 જેટલા લૂમ્સ કારખાનાઓને બાનમાં લીધા હતા અને કારખાનાઓમાં જઈને ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરીને હંગામો મચાવ્યો હતો। ઘટનાની વિગતે વાત કરીએ તો આ વિરોધમાં લગભગ 50થી વધુ કારીગરો જોડાયા હતા। કાપડના ભાવ વધારાની માંગણી સાથે મચાવેલો સમગ્ર હોબાળો કારખાનાઓમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો। જોકે આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હંગામો મચાવનાર કારીગરોને શોધવાનું કાર્ય શરૂ કર્યું છે। બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ તુરંત જ સ્થળ પર દોડી ગઈ હતી। તેમજ વીવર્સ એસોસિએશનની રજૂઆત બાદ પોલીસે વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે, જેથી અન્ય કારખાનાઓ રાબેતા મુજબ ફરીથી શરૂ થઈ શકે અને કામગીરી સામાન્ય બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। ફૂટેજમાં દેખાતા કારીગરોની સંખ્યા અને તેમની આક્રમક પ્રવૃત્તિઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યા બાદ કારખાના માલિકો અને વીવર્સ એસોસિએશન સાથે બેઠક યોજી હતી। પોલીસે હવે સીસીટીવી ફૂટેજની મદદથી હંગામો કરનાર મુખ્ય કારીગરોને ઓળખી કાઢવા તપાસ શરૂ કરી છે।